નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું હિન્દી અને હિન્દીમાં વર્ણમાલા આપણે જોઈ ચૂક્યા છે. એના પછી સંજ્ઞા. ઓકે, તો સંજ્ઞાને આપણે સમજીશું. ઓકે, સંજ્ઞા કોને કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ, જીવ, વસ્તુ, સ્થાન હોય, ભાવ હોય, ગુણ હોય, એના નામને આપણે સંજ્ઞા કહીએ. મતલબ કે કોઈ પણ એક નામ એને સંજ્ઞા કહેવાય. હવે સંજ્ઞાના 5 પ્રકાર છે. એમાં પહેલો છે વ્યક્તિવાચક સંજ્ઞા. ઓકે, વ્યક્તિવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞામાં સંજ્ઞા એટલે શું? પહેલા તો આપણે ડેફિનેશન જોઈએ. તો કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, એનું એક વિશેષ પ્રોપર નામ. ઓકે, પ્રોપર નામની વાત છે. તો ધારો કે કોઈ નામ છે રમેશ, મહેશ, તો આ બધા જે નામ છે વ્યક્તિઓના, ઓકે, તો આ પ્રોપર નામ છે. એક પ્રોપર નામ રમેશ, મહેશ, સુરેશ. ઓકે, આ પ્રોપર નામ છે, વ્યક્તિવાચકમાં આવશે. ઓકે, કોઈ એક સિટીનું નામ હોય, ધારો કે હિંમતનગર. આ એક કોઈ એક શહેરનું નામ છે, પણ પ્રોપર એક નામ છે હિંમતનગર. ઓકે, ચલો કોઈ દેશનું નામ આપણે લઈએ, ભારત. તો દેશનું નામ ભારત છે. દેશ આવે તો વ્યક્તિવાચક સંજ્ઞામાં ના આવે, પણ દેશનું નામ આવે. ઓકે, ધારો કે ભારત છે, અમેરિકા છે. ઓકે, ચલો એના પછી ગંગા, યમુના. તો આ એક નદી છે, પણ એ નદીનું નામ છે. બરાબર, ગંગા અહીંયા કયા અર્થમાં આપણે લીધું છે? નદીના અર્થમાં. બરાબર, નદીનું નામ છે ગંગા, તો ગંગા, યમુના પ્રોપર નામ છે, તો વ્યક્તિવાચકમાં આવે. ઓકે, હિમાલય, રામાયણ. ઓકે, તો રામાયણ, મહાભારત આ એક ગ્રંથનું પ્રોપર નામ છે. ઓકે, તો આ બધા પ્રોપર નામ છે. જે વસ્તુ હોય, વ્યક્તિ હોય, ઓકે, તો એના જે પ્રોપર નામ આપેલા છે એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞામાં કહેવાય. ઓકે, ચલો વ્યક્તિવાચક પછી આપણે જોઈએ સાઈડમાં જાતિવાચક. જાતિવાચક સંજ્ઞા. ઓકે, જાતિવાચક મતલબ કે કોઈ વ્યક્તિનું એક વિશેષ નામ નહીં, પ્રોપર નામ નહીં, પણ જાતિ દર્શાવતું હોય. ધારો કે બાલક. તો જ્યારે આપણે બાલક આ સંજ્ઞા લખીએ તો બાલકમાં કોઈ પણ બાળક આવી શકે. ઓકે, તો બાલક જાતિ દર્શાવે છે. ઓકે, પણ બાળકનું પ્રોપર નામ આપેલું હોય. ધારો કે બાલકનું નામ છે ક્રિશિવ. તો જે ક્રિશિવ છે એ બાળકનું પ્રોપર નામ આપેલું હોય તો આ શેમાં આવે? જાતિવાચકમાં ના આવે, આ આવે વ્યક્તિવાચકમાં. ક્રિશિવ શેમાં આવશે? વ્યક્તિવાચકમાં. પણ બાલક આપેલું હોય તો જાતિવાચકમાં. ચલો શહેર. તો શહેર કયા શહેરની વાત છે ખબર નહીં, શહેર. બરાબર, તો શહેર તો ઘણા બધા હોય, તો શહેરની એક જાતિ કહેવાય. ઓકે, શહેરનું નામ આપેલું હિંમતનગર, તો વ્યક્તિવાચકમાં આવશે. ઓકે, ચલો ગાય. ગાય તો ઘણી બધી હોય, ગાયોનો એક સમૂહ હોય, એક જાતિ હોય. બરાબર, પણ ગાયનું પ્રોપર નામ આપેલું હોય. ધારો કે ગાયનું નામ આપી દઈએ પિંકી. બરાબર, પિંકી. તો આ ગાય શેમાં આવશે? નામ આપેલું હોય તો વ્યક્તિવાચકમાં. બરાબર, ઓકે. નદી. ઓકે, નદી શેમાં આવે?
જાતિવાચકમાં આવશે. ઓકે, નદીનું નામ આપેલું હોય, ધારો કે સાબરમતી છે, નર્મદા છે, તો શેમાં આવે? વ્યક્તિવાચકમાં આવશે. ઓકે, ગુડ. ચલો, ગ્રંથ. ગ્રંથ તો ઘણા બધા હોય, જાતિવાચકમાં આવે. ગ્રંથનું પ્રોપર નામ આપેલું હોય તો એ વ્યક્તિવાચકમાં આવે. ધારો કે મહાભારત ગ્રંથ, ભગવદ્ ગીતા, તો શેમાં આવશે? વ્યક્તિવાચકમાં. પણ ઓનલી ગ્રંથ તો એ જાતિવાચકમાં. પર્વત, પર્વત શેમાં આવે? પર્વત તો ઘણા બધા હોય, જાતિવાચકમાં આવે. પર્વતનું નામ આપેલું હોય કે હિમાલય છે, બરાબર, તો એ આવશે વ્યક્તિવાચકમાં. નામ આપેલું હોય પ્રોપર, અરાવલી પહાડી, તો અરાવલી શેમાં આવે? વ્યક્તિવાચકમાં. પણ ઓનલી પર્વત છે, ઓનલી પહાડી છે, તો જાતિવાચકમાં આવશે. ઓકે, ચલો એના પછી જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા પછી આપણે જોઈએ નંબર 3 સમુદાયવાચક. સમુદાયવાચક સંજ્ઞા, તો આની ડેફિનેશન જોઈએ તો સમુદાય, તો જે સમૂહ દર્શાવતા નામ હોય એના આપણે સમુદાયવાચક સંજ્ઞા કહેશું. સમૂહ દર્શાવતા, ધારો કે કક્ષા, કક્ષા, વર્ગ, વર્ગખંડ, કક્ષા, તો એમાં બાળકો હોય. ઓકે, તો એ એક સમૂહ દર્શાવે છે કક્ષા, તો કક્ષા શેમાં આવે? સમુદાયવાચકમાં આવશે. ઓકે, સભા, સભા પણ શું દર્શાવે છે? સમૂહ. ભીડ, ઓકે, સેના, તો આ બધા જે છે આ શબ્દો એક સમૂહ દર્શાવે છે, તો આવશે સમુદાયવાચક સંજ્ઞામાં. ઓકે, ચલો એના પછી આપણે જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા. ઓકે, સમુદાયવાચક પછી દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચકમાં તો કોઈ પણ દ્રવ્ય, ધાતુ, પદાર્થની વાત થઈ હોય, ઓકે, તો એ શબ્દો શેમાં આવે? દ્રવ્યવાચકમાં આવશે. ધારો કે સોના, ચાંદી, આ બધું શું થયું? સોના, ચાંદી, આ એક ધાતુ થયું, દ્રવ્ય થયું. ઓકે, તમે પાણી, દૂધ, ઓકે, સોના, ચાંદી, પાણી, દૂધ છે, તેલ છે, ઓકે, કોઈ પ્રવાહી છે, મતલબ કોઈ દ્રવ્ય છે, ધાતુ છે, આ બધું આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. ઓકે, ગુડ છે. ઓકે, ચલો એના પછી નંબર 5 ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક મતલબ કે ભાવ દર્શાવતું હોય, બરાબર. આ શબ્દો કોઈ એક વસ્તુના ભાવ, ગુણ, દશા, અવસ્થા, સ્થિતિ, ભાવ, ગુણ, દશા, અવસ્થા, સ્થિતિ દર્શાવતું હોય તો ભાવવાચકમાં આવે. ધારો કે ભાવ, આપણા ભાવ, તો પ્રેમ, નફરત, આ બધા એક ભાવ થયા. ખુશી, દુઃખ, ખુશી, તો આ એક ભાવ. ક્રોધ, આ એક ભાવ છે. પછી કોઈ ગુણ હોય, અવસ્થા, બચપન, ઓકે, મીઠાશ, ઈમાનદારી, તો આ બધા એક ભાવ દર્શાવે છે, તો આને કહેવાશે ભાવવાચક સંજ્ઞા. ઓકે, ચલો, તો સંજ્ઞા પહેલા તો કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, જીવ, એના નામના આપણે સંજ્ઞા કહીએ છીએ. સંજ્ઞાના મુખ્યત્વે 5 પ્રકાર છે. પહેલો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા, કે જેમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ હોય એનું પ્રોપર નામ આપેલું હોય. ધારો કે રમેશ, મહેશ છે, શહેરનું નામ આપણે જોયું હતું, બરાબર.
આ બધા ઉદાહરણ જે છે વ્યક્તિવાચકમાં આવે છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુનું પ્રોપર નામ આપેલું હોય તો. ઓકે, હવે જાતિવાચકમાં બાળક, શહેર, ગાય, નદી, ગ્રંથ, પર્વત. ઓકે, પ્રોપર નામ ના આપેલું હોય એવા શબ્દો એ જાતિવાચકમાં આવે. સમુદાયવાચક કે જે સમૂહ દર્શાવતા શબ્દો હોય એ સમુદાયવાચક કહેવાય. ઉદાહરણ તરીકે કક્ષા, સભા, ભીડ, સેના વગેરે વગેરે. દ્રવ્યવાચક સંજ્ઞામાં સોના, ચાંદી, પાણી છે, દૂધ છે, ઘેવું છે, એક પદાર્થ છે, ઓકે, એક દ્રવ્ય છે, તો વગેરે વગેરે જેવા શબ્દો દ્રવ્યવાચકમાં આવશે. ભાવવાચકમાં કોઈ પણ જે શબ્દો છે એ ભાવ, ગુણ દર્શાવતા હોય, અવસ્થા દર્શાવતા હોય. અવસ્થા મતલબ કે બચપન, બુઢાપા અવસ્થા છે, બરાબર. સ્થિતિ, તમારા ગુણ દર્શાવતું, આ બધું ભાવવાચકમાં આવશે. તો પ્રેમ, નફરત, ખુશી, ક્રોધ, બચપન, મીઠાશ, ઈમાનદારી વગેરે વગેરે જેવા શબ્દો જે આવશે ભાવવાચકમાં. ઓકે, હવે સંજ્ઞાના આપણે થોડાક પ્રશ્નો જોઈ લઈએ કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ओके, भारत के हजारों प्रेमचंदों ने गरीबी सही है. इस वाक्य में संज्ञा शब्द तथा उसके भेद के संबंध में गलत युग्म चुनिए. गलत, આમાંથી જે ખોટું છે, ગલત છે એ શોધવાનું છે. ભારત વ્યક્તિવાચક, તો સાચી વાત છે, બરાબર. ભારત છે વ્યક્તિવાચક છે, પ્રોપર નામ આપેલું છે દેશનું ભારત, તો વ્યક્તિવાચકમાં જ આવશે. ઓકે, ઓપ્શન બી પ્રેમચંદો જાતિવાચક અને પ્રેમચંદો વ્યક્તિવાચક. અહીંયા પ્રેમચંદો છે, પ્રેમચંદ હોત તો વ્યક્તિવાચકમાં સાચું હોત, બરાબર. પ્રેમચંદ નામ છે, બરાબર છે. પ્રેમચંદ નામ આપેલું છે વ્યક્તિવાચકમાં છે એ બરાબર છે, પણ પ્રેમચંદો મતલબ કે પ્રેમચંદો એક જાતિ દર્શાવે છે. પ્રેમચંદ ખાલી એટલું એક જ શબ્દ હોત તો કોઈ નામ આવી જોત, બરાબર. પ્રેમચંદ તો વ્યક્તિવાચક, પણ પ્રેમચંદો છે તો પ્રેમચંદો જાતિવાચકમાં આવે, બરાબર. તો આ સાચું છે, આ સાચું છે. ગરીબી એક ભાવવાચક છે, ઓકે, એક સ્થિતિ દર્શાવે છે, તો આ પણ સાચું છે. તો અહીંયા ગલત યુગમાં કયું આવશે? આપણો જવાબ ઓપ્શન સી. ओके, चलो नेक्स्ट. पंडित जी भारत के प्रथम प्रधानमंत्री थे. पंडित जी भारत के प्रथम प्रधानमंत्री थे. इस वाक्य में पंडित जी शब्द संज्ञा का कौन सा भेद है? पंडित जी भारतना पहला वडाप्रधान હતા, प्रधानमंत्री હતા. पंडित जी मतलब जवाहरलाल नेहरू ની વાત કરવામાં આવી છે, બરાબર. अब पंडित जी પ્રધાનમંત્રી તો એક જ હોય અને કોણ છે પંડિતજી એની વાત કરી લેવામાં આવી છે એમની, બરાબર. તો એક વ્યક્તિવાચક પ્રોપર નામ આપેલું છે, ઓકે. પંડિતજી તો વ્યક્તિવાચકમાં આવશે. ओके, चलो नेक्स्ट. शाहजहां द्वारा निर्मित आगरा का ताजमहल अपनी सुंदरता के लिए विश्व प्रसिद्ध है. ओके, इस वाक्य में व्यक्तिवाचक संज्ञा कौन सी है, कौन सी नहीं है? શાહજહાં તો વ્યક્તિ છે, ઓકે, વ્યક્તિવાચકમાં આવશે. આગ્રા કોઈક શહેરનું પ્રોપર નામ આપેલું છે, આ પણ વ્યક્તિવાચકમાં આવશે. તાજમહેલ તો એક ઇમારત છે, એક સ્થાપત્ય જે છે, ઓકે, એનું એક પ્રોપર નામ આપી દેવામાં આવ્યું તાજમહેલ, એ પણ સાચું છે. વ્યક્તિવાચક સંજ્ઞા કોણ સી નહીં હે? સુંદરતા. આ વ્યક્તિવાચક ના કહેવાય, આને કહેવાય ભાવવાચક. ओके, चलो नेक्स्ट. मनोज पांडे भारतीय थल सेना में प्रमुख के पद पर कार्यरत है. ओके, तो मनोज पांडे जे ते वखते जे ते समय હતા. હાલ ભારતીય થલ સેનાના પ્રમુખ કોણ છે? આપણે ડિફેન્સની તૈયારી કરીએ છીએ, ખ્યાલ હોવો જોઈએ. ઓકે, मनोज पांडे હતા પહેલા, હાલ નથી. હાલ ઉપેન્દ્ર દ્વિવેદી, નોટ અ ત્રિવેદી, ઇઝ અ દ્વિવેદી. દ્વિવેદી, ઉપેન્દ્ર દ્વિવેદી હાલમાં છે. ઓકે,
હાલના. આ તમને ખ્યાલ હોવો જોઈએ, હાલ મનોજ પાંડે નથી. ઓકે, હા, આમાંથી ગલત યુગ્મ આપણે ગલત યુગ્મ કયું છે એ શોધવાનું છે. ઓકે, મનોજ પાંડે હોય કે ઉપેન્દ્ર દ્વિવેદી હોય, આપણે અહીંયા પણ ઉપેન્દ્ર દ્વિવેદી કરી લઈએ. ઓકે, તો ઉપેન્દ્ર દ્વિવેદી વ્યક્તિવાચક છે, વાત સાચી જ છે, કોઈ વ્યક્તિનું પ્રોપર નામ છે. ભારતીય વ્યક્તિવાચક, થલ સેના સમુદાયવાચક, થલ સેના સમૂહ દર્શાવે છે, સાચી વાત છે. પ્રમુખ ભાવવાચક અને ભારતીય વ્યક્તિવાચક. ચલો આ બંનેમાંથી શું આવે? તો ભારતીય, બરાબર, ભારતીય, કોઈ એક વ્યક્તિ ભારતીય છે, સાચી વાત છે, બરાબર. પ્રમુખ ભાવવાચક, ભારતીય વ્યક્તિવાચક, સાચી જ વાત છે, આ ભારતીય, બરાબર. પણ પ્રમુખ ભાવવાચકમાં ના આવે. પ્રમુખ એ કોઈ ભાવ નથી, પ્રમુખ એક પદ છે. તો પ્રમુખ શેમાં આવે? પ્રમુખ ઘણા બધા હોઈ શકે, તો પ્રમુખ જાતિમાં આવે, ભાવવાચકમાં પ્રમુખ ના આવે. તો ગલત યુગ્મ કયું છે? ઓપ્શન ડી. ओके, उसका पुरुषत्व जाग गया, इस वाक्य में पुरुषत्व शब्द संज्ञा का कौन सा भेद है? पुरुषत्व मतलब को मर्दानगी, आ सेम आवे? व्यक्तिवाचक में ना आवे, भाववाचक, जातिवाचक के द्रव्यवाचक. तो आ एक भाव है, जेम सुंदरता होय, बराबर, ए रीते एक पुरुषत्व, एक मर्दानगी एक भाव में आवे, तो भाववाचक. ओके, तो संज्ञा આપણે જોયું, સંજ્ઞા રિલેટેડ પ્રશ્નો પણ જોયા, બરાબર. ડિફેન્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ અને આવતા લેક્ચરમાં મળીશું એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.